નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 19મી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે. વિડીયો શરૂ કરું એ પહેલા તમારે આ લેક્ચરની પીડીએફ જોઈતી હોય, જૂના જેટલા પણ કરંટ અફેર છે 6 મહિના અથવા તો 12 મહિના સુધીના, એ તમે બધા જ આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મેળવી શકો છો. કરંટ અફેરની પીડીએફ ઈ-બુક સ્વરૂપે આપણે ડિઝાઇન કરીએ છીએ, જેને તમે એકદમ મોટા ફોન્ટમાં હોય છે તો તમે ફોનમાંથી વાંચશો તો પણ કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. બરાબર, સારી ક્વોલિટીનો ડિસ્પ્લે સારો હોય એવો ફોન હોય તો તમને ફોનમાંથી પણ વાંચવાની મજા આવે એ ટાઈપની આપણે આખી ઈ બુકની ડિઝાઇન કરેલી છે. બરાબર, ફોટોસ ઓછા હશે અને તમારે પ્રિન્ટ આઉટ કાઢવી તો પ્રિન્ટ કાઢવાનો પણ અલગથી કોર્સ છે અને ફોનમાંથી વાંચવું હોય તો એના પણ અલગથી પ્રાઇસિંગ છે. તો જે લોકો ફોનમાંથી વાંચે છે, બરાબર, એ લોકોને ડાઉનલોડ પ્રિન્ટની ફેસિલિટી નથી મળતી. એ લોકો એપ્લિકેશનમાંથી પીડીએફ જોઈ શકે. એની પ્રાઇસ ખૂબ જ ઓછી છે. 299માં તમને 6 મહિનાની વેલિડિટી મળે. જૂના 12 મહિનાના તો મળે, સાથે સાથે નેક્સ્ટ 6 મહિનાના પણ મળી જાય. બરાબર, આ ફોનમાંથી વાંચવું છે એના માટે. જેમને પ્રિન્ટ કઢાવી છે 1499 વાળો કોર્સ લેશે. બરાબર, એમાં પણ તમને ડિસ્કાઉન્ટ થઈ જશે અને ખૂબ સારું એવું ડિસ્કાઉન્ટ મળશે. તમે કૂપન કોડ દેખાતા હશે તમને એપ્લિકેશનમાં, તમે જે પણ કોર્સ ખોલો ને એમાં એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા લખીને એમઆરપી તો પે કરવાની જરૂર નથી. કૂપનો દરેકની અંદર કોર્સમાં અવેલેબલ જ છે. એ કૂપન ઉપર ક્લિક કરશો એટલે તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી જશે. બરાબર, તો આ વાત થઈ એપ્લિકેશનની. વાત કરીએ આજના કરંટ અફેરની. સૌથી પહેલો ક્વેશ્ચન આપણો આજના વિડીયોમાં, હાલમાં જ લોરા વોલવાર્ટ એમને ડિસેમ્બર 25 માટે મહિલા માટેનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર મળેલો છે. હવે આ જે પુરસ્કાર છે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર, બરાબર, આ જે પુરસ્કાર છે એ શરૂ ક્યારે થયા? જાન્યુઆરી 2021માં. અને જે સૌથી પહેલો મેલ માટેનો હતો એ મળ્યો હતો ઋષભ પંતને. બરાબર, ઉત્તરાખંડ રાજ્યના ખેલાડી છે. બરાબર, અને મહિલાઓમાં મળ્યો હતો શુભનીમ ઇસ્માઇલને. શુભનીમ ઇસ્માઇલ. ઓકે, તો આ સૌથી પહેલો મળ્યો એ યાદ રાખો અને બાકીના લાસ્ટ 3 થી 4 મહિનાને યાદ રાખીને જાઓ, જે તમને આ જ વિડીયોમાં યાદ રખાવી દઈશ. ઓકે, તો આ જે ખેલાડી છે, બરાબર, અમને આ પુરસ્કાર મળ્યો છે એ કયા દેશના ખેલાડી છે એવો ક્વેશ્ચન છે. એ સાઉથ આફ્રિકાની ખેલાડી છે, મહિલા પ્લેયર છે, તો એમને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મળ્યો છે. ક્લિયર? તો હાલમાં જ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ આ પૂરું ઊંધું થઈ ગયું છે. બરાબર, અહીંયા મહિલા આવે, બરાબર, અહીંયા પુરુષ આવે. ઓકે, ચાલો, તો આ પુરુષો માટેનો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મળ્યો છે મિશેલ સ્ટાર્કને. નામ ઉપરથી ખબર પડી જાય પુરુષ છે. ઓકે, તો આ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે અને અહીંયા લોરા છે, બરાબર, એ સાઉથ આફ્રિકાની ખેલાડી છે. એમને ડિસેમ્બર માટે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મળેલો છે. ઓકે, એવી જ રીતે વાત કરીએ, બરાબર, તો શેફાલી વર્મા છે, એમને નવેમ્બર 25 માટે મળ્યો હતો મહિલાઓમાં, અને પુરુષો માટે મળ્યો હતો સાયમન હાર્મન, એ દક્ષિણ આફ્રિકાના અગેન સાઉથ આફ્રિકાના ખેલાડીને મળ્યો હતો. ક્લિયર? પછી ઓક્ટોબર મહિનામાં પણ લોરા વોલમાર્ટને મળ્યો હતો મહિલામાં. ઓકે, અને અત્યારે ડિસેમ્બરમાં પણ મળેલો છે. ઓક્ટોબર ડિસેમ્બરમાં બંનેમાં એમને મળ્યો છે. પછી ઓક્ટોબરમાં પુરુષમાં મળ્યો છે સેનુરાન મુથુસ્વામીને. એ પણ દક્ષિણ આફ્રિકાના ખેલાડી છે. એટલે હમણાંથી દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓને ઘણા આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ મળ્યા છે. એની પહેલા ભારતના પણ ખેલાડીઓને મળેલા છે. સપ્ટેમ્બરમાં પુરુષોમાં સ્મૃતિ મંધાના અને પુરુષોમાં છે અભિષેક વર્માને મળ્યો હતો. બરાબર, બંને ભારતના ખેલાડીઓ. તો આટલું યાદ રાખજો. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ડે આની ઉજવણી કઈ તારીખે થઈ? આજે 19 તારીખ છે. બરાબર, 19 જાન્યુઆરી આ દિવસ ઉજવાય છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ડે છે, બરાબર, એનડીઆરએફ, એનો દિવસ છે 19 જાન્યુઆરી ઉજવાય છે. સૌથી પહેલી વખત 2006માં આની ઉજવણી થઈ હતી. 2026માં 21મી વખત નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ડે આપણે ઉજવી રહ્યા છીએ. 2006માં, બરાબર, એનડીઆરએફની સ્થાપના કરવામાં આવી હતી અને એના હાલની અંદર ડાયરેક્ટર જનરલ જે છે ડીજી એ છે અતુલ કરવાલ. ટેગલાઇન પણ છે એની, આપદા સેવા સદૈવ સર્વત્ર. બરાબર, આ એનડીઆરએફની ટેગલાઇન છે, યાદ રાખજો. પાક્સ સિલિકા, ઓકે, આ પહેલ છે એમાં સામેલ થવા માટે અમેરિકાએ કયા દેશને આમંત્રણ આપ્યું છે? તો પાક્સ સિલિકા જે પહેલ છે, બરાબર, એમાં ભારતને જોડાવા માટે અમેરિકાએ આમંત્રણ આપ્યું છે. તો ધીમે ધીમે કરતા અમેરિકા ભારતના જે સંબંધો છે,
બરાબર, એ ધીમે ધીમે કરતા સુધરી રહ્યા છે. બરાબર, અહીંયા ભારતને છે બરાબર અમેરિકાએ આમંત્રણ આપ્યું છે. તો થોડોક પ્લસ પોઈન્ટ પણ છે આપણા માટે ભારત અમેરિકાના સંબંધો સુધારવા એ. બરાબર, જ્યાં 500 ટેરિફનું બિલ પાસ થતું હતું એની જગ્યાએ આવા સારા સમાચારો સામે આવે છે. ક્લિયર? તો ભારત અમેરિકા, બરાબર, અમેરિકા દ્વારા ભારતને પેક્સિલિકા પહેલમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું છે. આ પહેલ છે ક્રિટિકલ મિનરલ્સ અને સેમિકન્ડક્ટર સપ્લાય ચેન છે એને સુરક્ષિત બનાવતી એક પહેલ છે. બરાબર, પેક્સિલિકામાં મિત્ર દેશો અને વ્યૂહાત્મક ભાગીદારો છે એને સામેલ કરવામાં આવશે. ઓકે, આ પેક્સિલિકા છે બરાબર, એમાં ભારતને સામેલ કરવા માટે અમેરિકાએ આમંત્રણ આપ્યું છે. આનાથી યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ છે એ પણ વધુ મજબૂત બનશે. તેમજ ભારતની જે ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનવાની જે દિશા છે, બરાબર, મતલબ કે આ ભારતનો જે સેમિકન્ડક્ટર હબ બનવાનો જે ટાર્ગેટ છે એમાં પણ ભારતને વેગ મળશે. એક વૈશ્વિક પહેલ છે, ફ્રેમવર્ક છે આખું પેક્સિલિકા. બરાબર, આનો અર્થ એવો થાય કે સેમિકન્ડક્ટર સપ્લાય ચેનમાં સ્થિરતા અને સુરક્ષા લાવવી. બરાબર, તો હાલમાં જ અમેરિકાએ જાહેરાત કરી છે, બરાબર, કે ભારતને પણ આમાં સામેલ કરવા માટે આમંત્રણ આપેલું છે. બરાબર, આ જાહેરાત પોતે અમેરિકાએ કરેલી છે. હવે આ તો ભારતને આમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું. બાકી આવા ઘણા બધા અત્યારે સંગઠનો છે જેમાં નવા નવા સભ્ય દેશો જોઈન થયા છે. બરાબર, તો એ તમને એક વખત ખાલી યાદ રખાઈ દઉં. જેમ કે બ્રિક્સના નવા સદસ્યોની વાત કરીએ તો ઇન્ડોનેશિયા, ઇજિપ્ત, ઈરાન, ઇથોપિયા અને યુએઈ. લાસ્ટમાં લગભગ ઈરાન જોડાયું હતું મારા ખ્યાલથી. ઓકે, બાકી આ 5 દેશો છે અત્યારે લેટેસ્ટ નવા જોડાયેલા છે. બીજી વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકમાં પણ નવો સદસ્ય બન્યો હતો 69માં. બરાબર, એ બન્યો હતો ઇઝરાયલ. ઓકે, પછી આઈએમએફમાં 190મો સદસ્ય બન્યો હતો અંગોલા. બરાબર, નાટોનો 32મો સ્વીડન. બરાબર, 31મો ફિનલેન્ડ. એસસીઓનો 10મો સભ્ય દેશ બેલારુસ બન્યો. આ પણ રિસેન્ટ થયેલી ડેવલપમેન્ટ છે, હમણાંની જ 2025ની. અને યુએનઓ છે એનો 193મો સદસ્ય લાસ્ટમાં બન્યો હતો સાઉથ સુદાન. આ થોડુંક જૂનું છે. ઓકે, પણ નવા સભ્ય દેશોની વાત આવે ત્યારે બધા યાદ રાખવાનું. હાલમાં જ ભારતના કયા રાજ્યમાં નિપા વાયરસના સંક્રમણ નોંધાયા છે? હવે નિપા વાયરસ છે ને, બરાબર, એ ચામાચીડિયા મારફત ફેલાય. બરાબર, એના મારફત ચામાચીડિયા મારફત છે, બરાબર, ફેલાય. કેવા ચામાચીડિયા? ચામાચીડિયા જે ફ્રૂટ ખાધું હોય એ ફ્રૂટ માનવી ખાઈ લે તો એનાથી સંક્રમણ થતું હોય છે. નોર્મલી એવું કહેવાનું છે. હાલમાં આ કિસ્સાઓ પશ્ચિમ બંગાળમાં જોવા મળે. એક સમય હતો જે કેરળ છે નિપા વાયરસ માટે બહુ પ્રસિદ્ધ હતું. અત્યારે પશ્ચિમ બંગાળની અંદર આના કેસ જોવા મળ્યા છે. નિપા વાયરસ સંબંધિત છે બે અત્યારે સંદિગ્ધ કેસ છે એ પશ્ચિમ બંગાળની અંદર નોંધાયા છે. બરાબર, નિપા વાયરસ છે ગંભીર અને જીવલેણ ઝૂનોટિક ડિઝીઝ છે. ઝૂનોટિક ડિઝીઝ કોને કહેવાય? તો કે પ્રાણીઓ મારફત મનુષ્યમાં ફેલાય એને કહેવાય ઝૂનોટિક ડિઝીઝ. ઓકે, તો ફ્રૂટ બેટ કહેવાય. બરાબર, જે ફળ ખાતા ચામાચીડિયા હોય એના મારફતે ફેલાય છે. બરાબર, તો ચામાચીડિયા સંક્રમિત ફળ અથવા તો એના રસના સેવનથી છે ચેપ માનવીમાં લાગી શકે. માનવીમાં સંક્રમણ આ રોગનું પોસિબલ છે. સૌથી પહેલી વખત 1998-99ની અંદર આનો કેસ છે મલેશિયાની અંદર જોવા મળ્યો છે. ક્લિયર? તો સૌથી પહેલું સંક્રમણ આનું ક્યાં જોવાયેલું છે? બરાબર, તો કે મલેશિયામાં 98-99 દરમિયાન જોવા મળ્યું છે. કેરળ પણ નિપા વાયરસ માટે એક સમયમાં બહુ પ્રસિદ્ધ રાજ્ય હતું. ઓકે, હાલમાં ત્યાં સ્થિરતા છે. શું થાય? તાવ આવે, માથું દુખે, ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ, આ બધી તકલીફો થાય. એન્સેફેલાઇટિસ પણ થાય, મગજમાં સોજો પણ આવી શકે ગંભીર સ્થિતિની અંદર. ઓકે, આ બધું થઈ શકે. નિપા વાયરસ માટે હાલમાં કોઈ ચોક્કસ વેક્સિન ઉપલબ્ધ નથી. ઓકે, અને સારવાર માટે સપોર્ટિવ કેર ટ્રીટમેન્ટ કરવામાં આવે. સપોર્ટિવ કેર ટ્રીટમેન્ટ એટલે શું? તો કે તમને લોહી ઘટી જાય તો લોહીના બાટલા ચડાવે. બરાબર, હિમોગ્લોબિન ઘટી જાય તો હિમોગ્લોબિનના ઇન્જેક્શન આપે. બરાબર, પ્લેટલેટ કાઉન્ટ ઘટી જાય તો તમને એ ટાઈપની સારવાર આપે કે જેનાથી પ્લેટલેટ કાઉન્ટ વધી જાય. બરાબર, એવી મેડિસિનો આપવામાં. સો એને કહેવાય સપોર્ટિવ ટ્રીટમેન્ટ, કે શરીરમાં જે પણ કંઈ ઇનબેલેન્સ થાય એને બેલેન્સમાં લાવવાના પ્રયત્ન કરવા એને કહેવાય સપોર્ટિવ ટ્રીટમેન્ટ. ક્લિયર? તો એ વસ્તુ છે. સુપ્રીમ કોર્ટે ભારત સરકારના કયા એક્ટમાં રોમિયો જુલિયટ ક્લોઝ લાવવાની ભલામણ કરી છે? હવે આ ક્વેશ્ચન છે ને થોડુંક તમને મજા આવશે. બરાબર, આનું થોડુંક જે સુપ્રીમ કોર્ટે સજેશન કર્યું છે ને એ માટે. બરાબર, તો પોક્સો એક્ટ છે એની અંદર આ લાવવાનો પ્રયાસ છે રોમિયો જુલિયટ ક્લોઝ. જે પ્રેમી પંખીડાઓ છે એના માટે ખાસ કરીને છે. જેમ કે સુપ્રીમ કોર્ટે અત્યારે કેન્દ્ર સરકારને મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે કે રોમિયો જુલિયટ ક્લોઝ લાવો તમે. શેમાં લાવો? તો કે પોક્સો એક્ટની અંદર
પોક્સો છે બરાબર, એ એક્ટ શું કહે છે? પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012. હવે આ એક્ટ એવો છે કે કોઈ આ એજની નીચેના કોઈ વ્યક્તિ છે પ્રેમ સંબંધ બાંધે તો એને પણ ગુનો ગણવામાં આવે છે. મતલબ કે બંનેની હા હોય અને એવી રીતે સંબંધ બાંધે તો એને પણ આ ગુનો ગણે છે આ એક્ટ, બરાબર. માની લો કે આ એક્ટ હેઠળ એમ કીધું છે કે 15 વર્ષ અથવા તો 18 વર્ષથી નીચેના છોકરા જો સંબંધ બાંધે તો એ ગુનો જ છે. પછી એ પોતાની રીતે બાંધ્યો હોય બરાબર તો પણ એ ગુનો છે. આ પોક્સો એક્ટ એવું કહે છે. ઓકે, હવે અહીંયા શું કહે છે બરાબર, રોમિયો જુલિયટ ક્લોઝ કે કિશોર વયના લોકો છે બરાબર, એ સંમતિથી સંબંધો બાંધે તો એને ગુનાહિત ના ગણવા. મતલબ કે આ રોમિયો જુલિયટ ક્લોઝ છે એનો અર્થ જ એવો છે કે સંમતિપૂર્વક કિશોર વયના સંબંધો છે એને ગુનાહિત ના ગણવા. ઓકે, તો આને હવે પોક્સો એક્ટની અંદર સામેલ કરવાની સુપ્રીમ કોર્ટે ભલામણ કરી છે બરાબર. કોર્ટનું માનવું એવું છે કે ભાઈ કિશોર કિશોરી વચ્ચે છે પ્રેમ સંબંધ છે એને ગંભીર ગુનામાં ના ફેરવવા જોઈએ. ઓકે, અને હાલમાં છે બરાબર, મેં તમને કીધું એ પ્રમાણે જોગવાઈ એવી છે કે પોક્સો એક્ટ છે એના હેઠળ અમુક એજથી નીચે, મતલબ કે એમાં લગભગ 18 વર્ષ કીધી છે કે 18 વર્ષથી નીચેના કોઈ પણ વ્યક્તિ છે એ સંબંધ બાંધે છે બરાબર, એ પછી પોતાની ઈચ્છાથી હોય કે ના હોય એને ગુનો જ ગણવામાં આવે પોક્સો એક્ટ હેઠળ બરાબર. તો એનાથી યુવાનો છે બરાબર આનાથી વધારે પડતા જેલમાં જાય છે, જે ન્યાયસંગત નથી એવું કોર્ટનું માનવું છે બરાબર. તો એના માટે થઈને અત્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કીધું કે તમે આવું કંઈક એડ કરો બરાબર. ચાલો, તો એ બાળકો સામે લૈંગિક ગુનાઓ છે રોકવા માટે સુપ્રીમ કોર્ટે આ સજેશન કર્યું છે. ચાલો, એ વાત થઈ ગઈ. હાલમાં જ ભારતનો પ્રથમ લેગ્ડ મોબાઈલ મેન્યુપ્લેટર રોબોટ છે એ લોન્ચ કરવામાં આવ્યું છે. એનું નામ શું છે? નામ છે એનું સ્કોર્પ. ઓકે, લેગ્ડ એટલે શું? પગવાળો બરાબર, પગવાળો મોબાઈલ મેન્યુપ્લેટર રોબોટ છે એ લોન્ચ કર્યો છે સ્કોર્પ. તો થોડીક વાત એની પણ કરી લઈએ આપણે. પ્રથમ લેગ્ડ મોબાઈલ મેન્યુપ્લેટર રોબોટ છે સ્કોપ નામ રાખવામાં આવ્યું છે. એક્સટેરા રોબોટિક નામની કંપની છે બરાબર, એમણે આ વિકસાવ્યો છે. આનો સંબંધ કોની સાથે છે? એક્સટેરાનો રોબોટિક્સનો. તો આઈટી કાનપુર છે એની સાથે સંબંધ છે, એની એક પેરેન્ટ કંપની છે, એટલે તો એનાથી એ આઈઆઈટી કાનપુરમાંથી નીકળેલું એક સ્ટાર્ટઅપ છે. ક્લિયર? તો એક્સટેરા રોબોટિક છે આઈઆઈટી કાનપુરનું જ એક સ્ટાર્ટઅપ છે, નીકળેલું એમાંથી. ક્લિયર? તો ભારતનું પ્રથમ લેગ્ડ મોબાઈલ મેન્યુપ્લેટર રોબોટ છે બરાબર, એનું નામ રાખ્યું છે સ્કોર્પ. આ રોબોટ છે ચાલી શકે છે, વસ્તુ પણ પકડી શકે છે અને એને હલાવી પણ શકે છે બરાબર. તેમજ રોબોટમાં ઉચ્ચ બેલેન્સ અને સ્થિરતા પણ છે. ઓકે, આ રોબોટ છે એ અસમાન એટલે કે ખરબચડી જમીન હોય બરાબર, ખાડા ખડિયાવાળી, એમાં પણ સરળતાથી ચાલી શકે એ માટે સક્ષમ છે. ઉદ્યોગ, સુરક્ષા, જોખમી વિસ્તારો બધી જગ્યાએ યુઝ કરી શકે છે. ક્લિયર? હવે ઘણા ટાઈમથી હું વિડીયોમાં પેલું આઈઆઈટીનું રિવિઝન નથી કરાવ્યું. આવનારા એકાદ વિડીયોની અંદર થોડુંક આપણે એવું લેશું કે ભાઈ આઈઆઈટીના જેટલા પણ પોઈન્ટ છે આપણે એક વિડીયોની અંદર નોટ આઉટ કરી લે, મતલબ કે એક વિડીયોમાં તો એટલે કે એક સ્લાઇડમાં લઈ લેશું. હાલમાં જ કયા દેશે મુસ્લિમ બ્રધરહુડ સંગઠન છે એને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે? તો મુસ્લિમ બ્રધરહુડને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. મુસ્લિમ બ્રધરહુડ છે અમેરિકા, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, એમણે મુસ્લિમ બ્રધરહુડ છે એને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે. આની સ્થાપના મુસ્લિમ બ્રધરહુડની થઈ હતી ઇજિપ્તમાં થઈ હતી અને 1928માં થઈ હતી. સંગઠનનું પ્રભાવ ક્ષેત્ર છે બરાબર, એ મિડલ ઇસ્ટ અને ઉત્તર આફ્રિકામાં વધારે પડતું છે. ઓકે, મુસ્લિમ બ્રધરહુડ છે એનો સંબંધ ઇજિપ્ત, લેબનોન અને જોર્ડન સાથે છે એવું માનવામાં પણ આવે છે બરાબર. આ સંગઠન છે ઇસ્લામાવાદને પ્રોત્સાહન આપે છે. કેટલાક દેશો છે બરાબર મુસ્લિમ બ્રધરહુડ છે એના ઉપર પ્રતિબંધ પહેલેથી જ લાગુ કરેલો છે. ઓકે, અમેરિકાનો આ નિર્ણય છે મિડલ ઇસ્ટની રાજનીતિ છે એને અસર કરી શકે છે અને પગલું કાઉન્ટર ટેરરિઝમ નીતિનો ભાગ છે. ચલો, વાત થઈ ગઈ. હવે વાત કરીએ એક વાક્યના ક્વેશ્ચનોની. તો ડેઈલી લગભગ 10 ક્વેશ્ચન વન લાઇનરમાં ગોતી લઉં છું તમારા માટે. એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે, હાલમાં જન્મની તુલનામાં મૃત્યુદર વધુ નોંધાવનાર દેશ કયો બન્યો છે? જન્મદરની તુલનામાં મૃત્યુદર વધારે નોંધાવ્યો હોય એવો દેશ છે ફ્રાન્સ. આ ક્વેશ્ચન આવનારી પરીક્ષામાં અગત્યનો છે. જન્મદર કરતાં મૃત્યુદર વધારે હોય એવો દેશ બન્યો ફ્રાન્સ. હાલમાં જ
અમેરિકાએ કેટલા દેશના વિઝા પર રોક લગાવી છે? આ આંકડો છે ને, તમે કદાચ 2-3 દિવસ પછી ન્યૂઝ વાંચશો તો આગળ પાછળ થઈ શકે છે, કેમ કે મેં પણ અમુક આર્ટિકલની અંદર અલગ અલગ આંકડા જોયા. જે લેટેસ્ટ મને દેખાણો બરાબર એ લીધો છે 75. બરાબર, કોઈકમાં 25 દેખાડતા હતા, પાછળથી પછી અમેરિકા બીજા દેશોની પણ જાહેરાત કરી, તો ટોટલ 75 દેશોના છે બરાબર વિઝા અત્યારે અમેરિકાએ અટકાવ્યા છે, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી. બરાબર, હાલની તારીખમાં 75 દેશોના વિઝા છે એ અમેરિકાએ અટકાવેલા છે, રોક લગાવેલી છે. એમાંથી લગભગ પાકિસ્તાન પણ આવી ગયું છે. હાલમાં જ 2026ના આંતરરાષ્ટ્રીય મસાલા સંમેલન બરાબર ઇન્ટરનેશનલ સ્પાઇસ કોન્ફરન્સ, એનું જે આયોજન છે એ કયું શહેરમાં થશે? કેરળના કોચીમાં થશે. કેરળ પણ યાદ રાખજો, કોચી પણ યાદ રાખજો. ભારતનો પહેલો રાજ્યવ્યાપી ક્રોનિક કિડની રોગી રજિસ્ટર છે શરૂ કરનારું રાજ્ય કયું બનશે? ઓડિશા બનશે. આન્સર આવશે ઓડિશા. ટેક્સાસ જોડાવા માટે કયા દેશને સામેલ મળ્યું? ચલો, ભારતને તો થઈ ગયો છે. વ્યક્તિગત ઇલેક્ટ્રિક વાહન અપનાવવામાં કયું રાજ્ય સૌથી આગળ રહ્યું છે? તો કેરળ આગળ રહ્યું છે. ભારતનો સૌથી પહેલો સાર્વભૌમ એઆઈ પાર્ક કયા રાજ્યમાં સ્થપાશે? તમિલનાડુમાં સ્થપાશે. ડિજિટલ ઇન્ડિયા ભાષીની ડિવિઝન સાથે એમઓયુ કરનાર રાજ્ય કયું બન્યું છે? તો મધ્યપ્રદેશે કર્યું છે. ડિજિટલ ઇન્ડિયા ભાષીની ડિવિઝન સાથે એમઓયુ કરે છે. કઈ બેંક દ્વારા ભારતમાં સૌ પ્રથમ સોલાર પાવર્ડ એટીએમ વેન શરૂ કરવામાં આવી છે? તો ત્રિપુરા ગ્રામીણ બેંકે શરૂ કર્યું છે. અગત્યનો ક્વેશ્ચન છે. સોલાર પાવર્ડ એટીએમ બેંક વેન. પર્યાવરણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ટાઇલર પુરસ્કાર છે કોને મળ્યો છે? તો એ ટોબી કિયર્સને મળ્યો છે. અને ભારત ઇલેક્ટ્રિસિટી સમિટ 2026નું આયોજન ક્યાં થશે? આ નવી દિલ્હીમાં ભારતમાં કરવામાં આવશે. ક્લિયર? તો આ સાથે જ 19 જાન્યુઆરીના વિડીયોને રજા આપીએ. મળીશું 20મી જાન્યુઆરીના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેશું.